ચલો આજે બનાવીએ મટકા મલાઈ આઈસ્ક્રીમ। તો પહેલાં તો અહીં બદામ લઈ લેવાની છે, ત્યારબાદ પિસ્તા અને અહીં કાજુ એડ કરી દેવાના છે। ત્યારબાદ ખાંડ એડ કરી અને જારની અંદર આપણે અહીં ક્રશ કરી લેશું। તો પાવડર આપણો અહીં રેડી કરી લીધેલો છે। ત્યારબાદ મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે, એલચી પાવડર નાખીશું અને અહીં કેસરને પણ એડ કરી દેવાનું છે। ત્યારબાદ ફ્રેશ ક્રીમ એડ કરી દેશું। दूध एड करी अने जारनी अंदर आपणे अहीं बेटर रेडी करी लेवानुं छे। तो आइस्क्रीम माटेनुं बेटर अहीं रेडी थई गयुं छे। त्यारबाद मटकामां आपणे अहीं तेने सेट करी देवानुं छे। तो अहीं आपणे पिस्ता अने केसरथी गार्निशिंग करीशुं। ત્યારબાદ એલ્યુમિનિયમ ફોઇલથી આ રીતે આપણે મટકાને કવર કરી લેવાનું છે। ત્યારબાદ ફ્રીજમાં આપણે તેને સેટ થવા દેવાનું છે। તો 6 થી 7 કલાક બાદ આપણે ચેક કરીશું તો રેડી છે આપણો મટકા મલાઈ આઈસ્ક્રીમ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।